નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ગિરીશ આજડા। આ જે આપ દ્રશ્ય જોવો છો જેતપુર તાલુકાના અમરાપર ગામના આ દ્રશ્ય છે। ત્યાં વયોવૃદ્ધ મંજીભાઈ ઉકાભાઈ ઉંધાણ નામના વ્યક્તિનું અવસાન થયેલું છે। તેમને સંતાનોમાં 6 પુત્રીઓ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે મંજીભાઈની અંતિમ ક્રિયામાં તેમની પુત્રીઓએ કાંધ આપેલી છે અને અંતિમ વિધિમાં જોડાયા છે, તમે જોઈ શકો છો। અને પુત્રીઓએ કાંધ આપી અને સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પુત્ર હોય કે પુત્રી સમાન જ છે। અને આ જે દ્રશ્ય આપ જોવો છો એ અમરાપર ગામના દ્રશ્ય છે અને મંજીભાઈનું અવસાન થતાં સમગ્ર અમરાપર ગામ શોકમગ્ન છે બનેલું છે। અને મંજીભાઈ કેવી જિંદગી જીવી ગયા છે તે આપણે ત્યાંના સરપંચ શ્રી પાસેથી સાંભળીએ। હું અમરાપર ગામના સરપંચ। અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે। મંજીભાઈ ઉકાભાઈ ઉંધાણ, તેમને 6 દીકરીઓ છે અને એની પિતાની છત્રછાયા ગુમાવી તેને આજે અનંતની વાટ પકડી છે। તથા અમારા ગામમાં આજીવન તબલસી તરીકે સેવા આપી અને એ સેવા અમે ક્યારેય પૂરી નહીં કરી શકી, એની આજ અમને બહુ મોટી ખોટ છે। એ નિમિત્તે આજ અમે આખું અમરાપુર ગામ સજ્જડ બંધ રાખી અને શોકની લાગણી વ્યક્ત કરી છે।